અંજારમાં ગૌચરની જમીન બચાવવા માટે ગ્રામજનો અને ખાનગી કંપનીના કર્મીઓ આમને સામને આવી ગયા હતા. અંજાર પાસે આવેલી ખાનગી કંપની સામે ગામ લોકોએ વિરોધ કર્યો હતો. કંપનીએ અજાપર ગામમાં ગૌચર જમીનમાં વીજ લાઇન પસાર કરવા માટે કામગીરી શરૂ કરતા ગ્રામજનોએ રોડ પર ઉતરી હલ્લાબોલ કર્યો હતો. અંજાર તાલુકાના 4 ગામોમાંથી વીજ લાઇન પસાર થવાની છે. ગામના લોકો સાથે કોઈ પણ વાત કર્યા વગર કંપની દ્વારા ટાવર નાખવાનું કામ શરૂ કરાયું હોવાથી લોકો વિફર્યા હતા. કામ અટકાવ્યું હતું. આ દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું. ઘર્ષણ વધતા મોટી સંખ્યામાં પોલીસે ઘટના સ્થળે પહોંચી અને હળવો લાઠીચાર્જ કર્યો હતો. ગામના લોકોની માંગ છે કે યોગ્ય વળતર નહીં આપવામાં આવે તો વિરોધ ઉગ્ર થશે. વેલ્સપન દ્વારા જે તાનાશાહી કરી અને આજે અજાપર ગામની અંદર આધેધડ એને બાંધકામ આજે ટાવર લાઈનનું ચાલુ કરી દીધું. ગામ લોકોને ખબર પડી, બેનો શીખે બધા અહીંયા આવી ગયા હતા. આજે નાના નાના બાળ 6 મહિનાના તેડીને અત્યાર સુધી હમણાં સાંજના 6 વાગ્યા સુધી હતા એમ કે એના ઉપર પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા. એમ ગામની ગાયો માટે લડીએ છીએ અને આજે ગામની બહેનો ઉપર પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો અને અમને પણ 2 કલાક સુધી ગોધી રાખ્યા હતા. એમ ખેડૂતોને વળતર આપી રહ્યા ના, વળતર બિલકુલ કોઈ જાતનું નથી આપ્યું. એમ ખેડૂતોને કેટલી તકલીફ પડી રહી છે? ખેડૂતોને 100% કારણ કે હવે અમારો એરિયો એવો છે, આ બધો અજાપર વિસ્તાર, કે 1.5 કરોડ રૂપિયા એકરના જમીનનો ભાવ છે. હવે આજે જો એની અંદરથી વીજ લાઈન મોટી પસાર થશે તો હવે ખેડૂતોનું શું થશે? એમ કોઈ ઉદ્યોગપતિ પડવાના નથી, ઉદ્યોગો વાળા બરાબર છે, અને અમને પૂરેપૂરી નુકસાની જ છે આના માટે. એમ આગળની કેવી લડાઈ? આને આ પોઝિશન જો હવે જો આ રીતે જો કરશે તાનાશાહી તો અમે ઉગ્ર રજૂઆત કરશું કલેક્ટર કચેરીએ અને 100% અમે અમારું ગામ વિરોધમાં જ છે. એમ આજે વેલ્સપન કંપની દ્વારા અહીંયા વીજ લાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આજથી પહેલા કોઈ પણ જાતની નોટિસ વગર નથી પંચાયતની કોઈ એનઓસી લીધી કે નથી પંચાયતને વિશ્વાસમાં લીધી, નથી ગૌ સેવા ટ્રસ્ટ, અમારું અજાપર ગૌ સેવા સમિતિનું ટ્રસ્ટ છે, એના પ્રમુખ નારણભાઈ કોઈ પણ જાતનું જેને કહેવાય ને કે કાંઈ પણ સૂચના વગર ડાયરેક્ટ આવી ગયા અને પોલીસોના ધાડે ઉતારી દીધા. અમે શું આતંકવાદી છીએ? અમે શું કામ કરવા નથી દેતા? અમારી એક જ માગણી છે, અમને યોગ્ય વળતર આપો. પૂરું વળતર મળે તો અમે કામ કરવા દેવા તૈયાર છીએ. નથી વળતર દીધું, આ તો વાત એવી થઈ કે કાળા દિવસે નહીં ધોળા દિવસે ચોરી કરે છે. હાથના અંધારામાં નહીં પણ ધોળા દિવસે વેલ્સપન કંપની દ્વારા અત્યાચાર થાય છે અને લેડીસોને એને લગભગ કેટલા 200 થી 250 માણસો. અમારા ગામની ટોટલ 800 ની વસ્તી સામે 350 પોલીસનો કાફલો. આ શું કહેવાય? શું કર્યું પોલીસ વાળો લાઠીચાર્જ કર્યો. અમારા 70 વર્ષના અમારા બે હતા ધનાઈમાં, જેનું નામ છે, 70 વર્ષના હતા. એમને લાઠી એને સમજી લો ને કે બીપી લો થઈ ગઈ, એને હોસ્પિટલ ભેરા કરવા પડ્યા, એવી હાલત કરી. 70 વર્ષના બુજુર્ગને જો આવી હાલત કરતા હોય તો નાના માણસ તો શું વારે કરે? ગામને અથવા અમારી સમિતિને જાણ કર્યા વગર તાનાશાહી કરી અને આજે અહીંયા વેલ્સપન કંપની વીજના થાંભલા ખોડવા માટે કામ ચાલુ કરેલ અને અમારે ગ્રામજનોની જાણ થતાં અમે ગ્રામજનો અહીંયા આવી અને કામ અટકાવેલ છે અને ગ્રામજનો માથે પોલીસ દ્વારા ખૂબ અત્યાચાર કરવામાં આવ્યો છે. આજે અમારા પૂર્વ સરપંચ, હું પૂર્વ સરપંચ છું, મને પણ લાઠીઓ મારી છે, અમારા પૂર્વ સરપંચ નારણભાઈને પણ લાઠીઓ મારી છે. તો આજે પોલીસ દ્વારા બહુ અમારા ઉપર અત્યાચાર કરવામાં આવ્યો છે. ટાવર ને લીધે ગૌચરમાં ટાવર નાખતા હતા, અમને કઈ કહ્યું નથી, પૂછ્યું નથી, ડાયરેક્ટ આવી કરીને આવી ગયો કાફલો ને ધક્કાધુકી કીધી ને લેડીસો ઉપર લાઠીચાર્જ અમારા ઉપર પણ કીધી. શું માંગ છે આપની? અમારી માંગ અમને વળતર કરે ને તેનો ધંધો બંધ કરી દે. ગૌચર પર ટાવર ખોડવામાં આવે છે. હા આવે છે, અમે તો અમને દે પૂરેપૂરી વળતર ખપે. આજે અમારા આ ગાય હારું થઈને થાંભલા ખોડવા આયા ને અમારા છોકરા પેલા આયા તો ગાય હારું થઈને તો છોકરા આવે જ ને. કાંઈ અમે એવું તો છે નહીં કે અમને કાંઈ 5 રૂપિયા ખપતા હતા. આ તો ગૌ માતા હારું હે ને કા, તો છોકરાને આમ તેમ કરવા લેડીસ આવી તો લેડીસને મારવા માંડી જાય. કોણ હતો મારો? મારવા વાળો પીએસસી ભેગા હતા ને લેડીસ હતી ભેગી. 400 પોલીસ હતા. ગૌચરમાં તો અમે અમારું વળતર નકા અમે અમારો જીવ દેવા તૈયાર. મારે ને તો મરવા પણ અમે તૈયાર છે.